નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો તુવેરને ટેકાના ભાવે વેચવા માટે નોંધણી શરૂ। તુવેરના પાકને ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતમાં પ્રતિમણ 1510 રૂપિયા ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક હોય તો આગામી તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખરીદી માટે કુલ 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે। સોનાના ભાવમાં સળંગ ત્રીજા દિવસે વધારો। સોનાના ભાવમાં સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે ભાવ પહોંચ્યા છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગુજરાતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1500 રૂપિયા વધીને 87,300 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી ગયો છે। જોકે આ પહેલાં 6 ફેબ્રુઆરીએ સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 85,800ની ટોચે હતું। બીજી તરફ 1 કિલો ચાંદીનો ભાવ અમદાવાદમાં રૂપિયા 95,000ના લેવલે પહોંચે છે। ઓક્ટોબર 2024માં ચાંદીનો ભાવ રૂપિયા 1 લાખે પહોંચ્યો હતો। દિલ્હી ચૂંટણી એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમત। આમ આદમી પાર્ટીની બેઠકો ઘટીને અડધી થાય તેવું અનુમાન છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે। જોકે 8 એક્ઝિટ પોલ આવ્યા છે, જેમાં ભાજપને તે બધામાં બહુમતી મળતી દેખાય છે। એવી આગાહી કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીની બેઠકો દિલ્હીમાં અડધી થઈ શકે છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે મતદાન યોજાયું હતું। જોકે તેને લઈને હવે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જેમાં મોટે ભાગે ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીની સીટો અડધી થઈ રહી છે, જ્યારે કોંગ્રેસને 1 સીટ મળતી દેખાઈ રહી છે। જોકે દિલ્હી વિધાનસભામાં કુલ 70 સીટો છે, જેમાં બહુમતી માટે 36 સીટો જરૂરી છે। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત। નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીમાં થોડો વધારો પણ જોવા મળ્યો છે। ત્યારે અમદાવાદમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 10.9, વડોદરામાં 12.2, મહુવામાં 12.5 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, રાજકોટમાં 13.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 13.8 ડિગ્રી, ભુજમાં 13.9 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.4 ડિગ્રી અને વેરાવળમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રૂપિયા 10 અને 20ના ચલણી સિક્કા અને નોટો અંગે મોટા સમાચાર। રૂપિયા 10 અને 20ના ચલણી સિક્કા અને નોટો અંગે સંસદમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। રૂપિયા 10 અને 20ના ચલણી સિક્કા અને નોટો બંધ થવાનું નકાર્યું અને હાલમાં અછત હોવાનું સ્વીકાર્યું છે। દેશમાં અવારનવાર લોકો વચ્ચે ચર્ચાતી એ વાત એવી છે કે 10ના અને 20 રૂપિયાના સિક્કો બંધ થવાનો છે। જોકે હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે 10 અને 20 રૂપિયાના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે। નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દેશમાં હાલ 10 રૂપિયાના કેટલા સિક્કા અને નોટ ચાલી રહ્યા છે, જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજે પણ 10 અને 20 રૂપિયાના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને તે ચલણમાં છે। ભાજપે 10-10 લાખ રૂપિયા આપીને ફોર્મ પરત ખેંચાવડાવ્યા। કોંગ્રેસના લલિત વસોયાએ મોટો આક્ષેપ ભાજપ પર લગાવ્યો છે। રાજકોટના જસદણની 2 અને ઉપલેટાની 5 બેઠક, આમ કુલ 7 બેઠક પર ભાજપ બિનહરીફ રહ્યું છે। આ મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું છે કે ભાજપના ધારાસભ્યએ ખનીજ માફિયાઓ પાસેથી 10-10 લાખ રૂપિયા કોંગી ઉમેદવારને આપીને ધાક ધમકીથી ફોર્મ પરત ખેંચાવડાવ્યા છે। આજ સુધી લોકશાહી ઢબે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થતી હતી, પરંતુ આ વર્ષે ધારાસભ્યએ અહીંયા પણ નવો સિલો શરૂ કરી દીધો છે, તેવો લલિત વસોયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે।
જોકે ગુજરાતમાં કુલ 68 નગરપાલિકામાં 196 બેઠકો તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો, જ્યારે તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે. જોકે કોંગ્રેસ દ્વારા તેને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રીનું મોટું નિવેદન. મગફળીની ટેકાના ભાવે ખરીદી મામલે ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે, જેમાં 3,73,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. રાજકારણમાં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલે સ્પષ્ટતા કરી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક્સ પર જમીન દલાલ પર આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મેં જે વાત કરી છે એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી, પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહીને પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો જ હતા, તે પણ બધા જ જાણે છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે. શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જિગ્નેશ મેવાણી સહિતના 20 નેતાઓ પ્રચારની કમાન સંભાળશે. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જોકે તમામ પાલિકાઓમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ગુજરાત કોંગ્રેસે તેના 20 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિનોદ ચાવડા, રજની પટેલ, પ્રશાંત કોરાટ, મયંક નાયક, દીપિકા સરડવા, સીમા મોહિલે, ઉદય કાનગડ અને લવિંગજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા, સુધીર વાઘાણી, ઉમેશ મકવાણા, પ્રવીણ રામ, પરેશ ગોસ્વામી, રેશમા પટેલ, પાયલ પટેલ અને સાગર રબારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ભારતીયોને ઘર ભેગા કરાયા. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો સહિત દુનિયાના તમામ દેશમાં ઇમિગ્રન્ટ્સને પાછા મોકલાઈ રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ ઓપરેશનના ભાગરૂપે 104 ભારતીયોને લઈને આવેલા US મિલિટરીના એક વિમાને અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, જેમાં 33 ગુજરાતી અને 30 પંજાબી નાગરિક સામેલ છે. જોકે 104 ભારતીયોમાં 72 પુરુષ અને 25 મહિલા અને 13 સગીર છે. જોકે આ ગેરકાયદે અમેરિકા ગયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જોકે પાસપોર્ટ સાથે છેડા તેમજ કયા એજન્ટ દ્વારા તેમને મોકલવામાં આવ્યા હતા તેની પૂછપરછ પણ થશે. હવે ATMથી નાણાં ઉપાડવાનું મોંઘું થશે. ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની તૈયારીઓ. જો તમે પણ ATMમાંથી રોકડ ઉપાડી રહ્યા છો તો ટૂંક સમયમાં જ તમારા ખિસ્સા પર ખરાબ અસર પડી શકે છે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકો માટે 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઉપરાંતના ટ્રાન્ઝેક્શન પર લગાનારા ચાર્જિસ અને ATM ઇન્ટરચેન્જ ફીને વધારવાની તૈયારીઓ કરી રહી છે. આ સિવાય NPCI એ ATM ઇન્ટરચેન્જ ફી વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કેશ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે નોન કેશ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવું. ગુજરાતના ખેડૂતો પર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનો આંકડા સામે આવી રહ્યા છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. જોકે ગુજરાતના ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર પાસે ગુજરાતના ખેડૂતો પણ દેવું માફ કરવામાં આવે એવી માંગણીઓ કરી રહ્યા છે. સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર. અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે 28 માર્ચ 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના 11,61,077 થાપણદારોને કુલ 2,025.75 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. CRCS સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની 5 લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમના રિફંડ માટે અરજી કરી શકે છે. 5 લાખ રૂપિયાથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર. આગામી 22 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ માટે આ પરીક્ષા યોજાય છે. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માટે પણ પરીક્ષા યોજાય છે. વર્ષ 2025-26માં ધોરણ 6માં પ્રવેશ માટે પરીક્ષા લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેશે. સિનિયર સિટીઝનને બજેટમાં મોટી ભેટ. 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી હવે જો કોઈ વરિષ્ઠ નાગરિકને બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળે છે તો બેંક કે પોસ્ટ ઓફિસ તેના પર TDS કાપશે નહીં. અગાઉ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ 50,000 રૂપિયાથી વધુની વ્યાજ આવક પર 10% ટેક્સ કાપતી હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.